લીલિયા મુકામે લીલિયા બારના પ્રમુખ કિશોરભાઈ પાઠક, ઉપપ્રમુખ જીતુભાઈ પાઠક, ખજાનચી, સેક્રેટરી અને તમામ સભ્યોએ રાજકોટ મુકામે હાઈકોર્ટની એક બેન્ચ મળે તે માટે મામલતદાર સાહેબ અને લીલિયાના જજ સાહેબને આવેદનપત્ર પાઠવેલ. આ માગણી વર્ષો જૂની છે. સૌરાષ્ટ્ર કચ્છના તમામ 2 કરોડ ઉપર લોકો છે. તેમને પોતાના કેસ માટે અહીંથી દૂર મુસાફરી કરીને, પૈસા ખર્ચીને અને સમયનો બગાડ કરીને અમદાવાદ સુધી જવું પડે છે. તે હાલાકી ન થાય તેના માટે આજ રોજ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ બાર અને તેમના તમામ વકીલો આજ કોર્ટ કાર્યવાહીથી અલગ રહીને મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને, નાયબ કલેક્ટરશ્રીને, તમામ જજ સાહેબને આ આવેદનપત્ર આપેલ છે અને જલ્દીથી જલ્દી આ માંગણી સ્વીકારવામાં આવે એવી સરકારશ્રીને વિનંતી કરવામાં આવી છે. રિપોર્ટર અનિલ વાળા, લીલિયા મોટા. તારીખ 25/7/24 રોજ રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર અને કચ્છના જેટલા જિલ્લાઓ તાલુકાઓ આવે છે એ તમામ તાલુકાઓના પ્રમુખ મંત્રીશ્રીની એક મિટિંગ રાજકોટમાં રાખવામાં આવેલી અને મિટિંગના અંતે એવું નક્કી કરવામાં આવેલું કે સૌરાષ્ટ્ર કચ્છના 2 કરોડ લોકોને, 2 કરોડ પોપ્યુલેશનની લોકોને ન્યાય મેળવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ જવું પડે છે. તો હાઈકોર્ટની એક બેચ જે વર્ષોથી અમારી માગણી પેન્ડિંગ છે, વર્ષોથી આ માગણી છે જ, તો હાઈકોર્ટની એક બેચ રાજકોટને આપે, જેથી કરીને કચ્છવાળાને, અમરેલી, ગીર સોમનાથના, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને નજીક પડે અને સરળતાથી ન્યાય મળે અને લોકોને પણ સરળતાથી ન્યાય મળે એવી અમારી નમ્ર માગણી સાથે આજરોજ અમે કોર્ટ કાર્યવાહીથી સૌરાષ્ટ્ર કરતા તમામ 12 તાલુકા જિલ્લાના કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત છીએ અને આજરોજ ડેપ્યુટી કલેક્ટર અને નાયબ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને ઝડપથી અમને રાજકોટમાં હાઈકોર્ટની બેચ મળે એ માટે આવેદનપત્ર આપેલ છે.